નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। થરાદ તાલુકાના જેટા અને જમણા ગામમાં ખરવા નામના રોગથી પશુપાલકો ચિંતામાં આવી ગયા છે। પશુઓમાં રોગચાળો ફેલાતા અસંખ્ય પશુઓના મોત થયા હોવાનો પશુપાલકોએ દાવો કર્યો છે। જેટા અને જમણા ગામે જિલ્લા પશુ ડોક્ટરોની ટીમે ધામા નાખ્યા છે। છેલ્લા 5 દિવસમાં 6 પશુઓના મોત થયાનું જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું। પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓના મોત થયાનું સામે આવી રહ્યું છે। પશુઓમાં ખરવા રોગથી ફેફસા અને હૃદય પર અસર થતા મૃત્યુ થઈ રહ્યા છે। રોગને ઝડપથી કાબૂમાં લાવવા જિલ્લા પશુપાલન વિભાગની ટીમે કવાયત હાથ ધરી છે। થરાદ તાલુકાના જેટા અને જમણા ગામના તમામ પશુઓનું વેક્સિનેશન કરાયું। હજુ 45 પશુઓને ખરવા રોગની અસર જણાઈ રહી છે। જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા થરાદ તાલુકાના 3 લાખ જેટલા પશુઓનું વેક્સિનેશન કરાશે। 51 ગામોમાં 70,000 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું। પશુઓમાં કોઈ પણ બીમારી દેખાય તો તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી। ગાયોની અંદર આવ્યો તો એવો ને એવા ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે। લગભગ 4-5 હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે। પંચાયતમાં જેના આંકડા પણ આપ્યા છે। આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે। અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે। તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે એફએમડી ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને તાંતિયાવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ। લેબોરેટરી તરફ મૂકશે અને પછી એને જે તે સારવાર થાય એ અમારા પશુ ડૉક્ટરોને વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને એમ તાત્કાલિક ધોરણે અમારા પશુ સાજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે। તો હાલ આપણી સાથે જોડાયા છે પશુ ચિકિત્સક ડોક્ટર જે.પી. મજીઠિયા। ડોક્ટર મજીઠિયા સર, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આ ખરવા નામના રોગથી પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે, આનું કારણ શું છે અને હાલ શું કાર્યવાહી ત્યાં થઈ રહી છે? હા, અત્યારે જેટા ગામમાં ખરવા મોવાસાની બીમારી ચાલી રહી છે અને અત્યારે કંટ્રોલના સ્ટેજમાં છે। અત્યારે અમે જેટા ગામના તમામ પશુઓને એફએમડી ખરવા મોવાસાના રોગની રસી મૂકવાનું અત્યારે ચાલુ છે। ગઈકાલ સુધી 1500 પશુની રસીકરણ કરવામાં આવ્યું છે। 1500 પશુઓને। જી મજીઠિયા સાહેબ, આ માત્ર જેટા અને જમણા 2 ગામની અંદર જ છે કે અન્ય ગામોમાં પણ આ પ્રકારના લક્ષણો પશુઓમાં દેખાઈ રહ્યા છે? અગાઉ મલુપુર ગામ હતું, મલુપુર થરાદ તાલુકાનું, એ ગામમાં પણ રોગચાળો હતો ગત માસે। એમાં પણ 8 થી 8 પશુના મરણ થયેલ હતા અને ત્યાં પણ રસીકરણ કરવામાં આવેલ હતું। જી, તો આ જે બંને ગામો છે એમાં કુલ કેટલા એવા પશુઓ છે કે જે ખરવા નામના રોગથી ગ્રસિત છે? હા, હવે જમણા ગામમાં ગઈકાલે અમારી પરમ દિવસે ટીમ ગઈ હતી, ગઈકાલ પણ ગઈ હતી। જમણા ગામમાં એક પણ નવો કેસ ન હતો। 10 જૂના કેસની સારવાર કરેલ હતી અને રસીકરણની કામગીરી જમણા ગામમાં ચાલુ હતી અને 300 પશુને રસી મૂકવામાં ગઈકાલે આવી હતી। જમણા ગામમાં કોઈ મરણ ન હતું અને નવો કેસ નોંધાયેલો ન હતો, એટલે ગામમાં આ રોગ રિકવરી સ્ટેજ કહેવાય ને એ સ્ટેજમાં જમણા ગામમાં હતું। તો મજીઠિયા સાહેબ, આ ખરવા રોગથી અત્યાર સુધી કેટલા પશુઓના મૃત્યુ થયા છે? પશુપાલકો દાવો કરી રહ્યા છે એટલા માટે? પશુપાલકો દાવો કરી રહ્યા છે, બરાબર છે, પણ મેં વાત કરી એમ મલુપુરમાં 8 પશુના મરણ થયેલ હતા અને જેટા ગામમાં 6 પશુના મરણ। અમારા સરકારી પશુ ચિકિત્સક 5 તારીખથી ગામની રેગ્યુલર મુલાકાત લે છે। એક કુવે કુવે સર્વે થાય છે, કોઈ બીમાર હોય એની સારવાર થાય છે અને પછી વેક્સિનેશન ચાલુ કર્યું છે। એ પ્રમાણે અમારા પશુ ચિકિત્સકના રિપોર્ટ પ્રમાણે 6 પશુના મરણ 5 તારીખથી થયેલ છે। જી મજીઠિયા સાહેબ, આ ખરવા રોગ જે છે એ ચેપી છે કે એક પશુમાં હોય તો બીજા પશુમાં ઝડપથી ફેલાય? જી, આ રોગ છે ને ચેપી છે। એક પશુમાંથી બીજા રોગમાં તરત ફેલાઈ જતો હોય છે એની લાળથી। એક જ કુવા ઉપર એક જ અવાડામાં પાણી પીતા હોય પશુઓ બધા, તો એ બધા પશુને થઈ શકે છે। તો અને એઠું ખાવાથી, ધારો કે 4 ઉપર લાળ પડી હોય એ ખાય તો પણ થઈ શકે છે, શક્યતા રહે છે।
જી, તો આપ બનાસકાંઠા અને ખાસ તો થરાદ વિસ્તારના જે પશુપાલકો છે તેમને શું કહેવા માંગશો? હવે આપના મીડિયા થકી નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત બનાસકાંઠા ડોક્ટર મજીઠિયા, મારી ઇવન થરાદ તાલુકા તો બરાબર છે, પણ સમગ્ર બનાસકાંઠા તેમજ ગુજરાત રાજ્યના પશુપાલકોને મારી અપીલ છે કે સરકાર દ્વારા વર્ષમાં 2 વાર આ રસી મૂકવામાં આવે છે, તો એમાં આળસ ના કરતા, કોઈ ગેરમાન્યતા નહીં રાખો, કોઈ અંધશ્રદ્ધા નહીં રાખો. તમારા 6 માસથી ઉપરના બધા જ પશુઓને, જો એ ગાભણ હોય, તાજા વિયાયેલા હોય, તો પણ એ તમામ પશુઓને રસી મુકાવી અને સંભવિત આવનારા રોગચાળાથી એ બચી શકો તમે. એટલે કોઈ પણ પ્રકારની ગેરમાન્યતા, ઘણી વખત પશુપાલકોમાં બી ગેરમાન્યતા હોય કે ગાભણ પશુને રસી મુકાવશું તો બચ્ચું નીકળી જશે, તાજું વિયાયેલું પશુ હોય તો કે દૂધ ઘટી જશે. એ માન્યતાઓ એ ખોટી હોય છે. એટલે એનાથી બચી અને તમામ પશુઓને રસી મુકાવી જોઈએ, જેથી આવા મહામૂલા પશુઓ ખોવાનો વારો ના આવે. એટલે મારી એક નમ્ર અપીલ દરેક પશુપાલકોનો છે કે બધા જ પશુઓને રસી મુકાવો. જી, અને ડોક્ટર મજીઠિયા સર, એક છેલ્લો સવાલ આપને કરવા માંગીશ કે આજે આપની જે ટીમો છે, પશુપાલન વિભાગ તરફથી જે ટીમો રવાના કરાઈ છે, એ કયા કયા ગામોમાં અત્યારે શું કામગીરી કરી રહી છે? જી, હવે પરમ દિવસથી અમે 70,000 ડોઝ વેક્સિન પૂરું પાડવામાં આવ્યું હતું થરાદ તાલુકા માટે, અને 51 ગામોમાં રસીકરણ ચાલુ થયું હતું. એટલે પરમ દિવસે મોડા આપ્યું અને ગઈકાલે વેક્સિન થયું. એટલે 8 તારીખે થોડુંક થયું, 9 તારીખે થયું. એટલે ટોટલ 11,802 જેટલા પશુઓનું અમે રસી થરાદ તાલુકામાં મૂકેલ છે. હવે એક નવું આયોજન પ્લાનિંગ કરેલ છે કે થરાદ તાલુકાના જે 124 ગામ છે એમાં એક સાથે વેક્સિન બધી ટીમો ઉતારી, ઇવન અત્યારે પાલનપુર કે આ બાજુના જે તાલુકા છે, ડીસા, વડગામ, નાતા, ત્યાંનો બધો સ્ટાફ ડાયવર્ટ કરી થરાદ મુકામે, અને 10 દિવસમાં ટોટલ લગભગ 3 લાખ જેટલા પશુ છે, 2,92,000. એ તમામ પશુઓને 10 દિવસમાં આવરી લેવાનો વેક્સિન હેઠળ પ્લાન અમે કરેલ છે. બનાસ ડેરીના સહયોગથી, બનાસ ડેરી અને સરકારી સંસ્થા બંને સાથે ભેગા મળી અને તમામ પશુઓને 10 દિવસમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન અમે કરેલ છે. જી, અને મજીઠિયા સાહેબ, એક આમાં અંતમાં એક વાત ખાસ પૂછવાની કે આવા જ્યારે ખરવા રોગના લક્ષણો પશુઓમાં દેખાય તો કઈ રીતે એમાં શું જોવા મળતું હોય છે પશુઓમાં, જેથી પશુપાલકો એલર્ટ રહે? જી, સારો પ્રશ્ન કર્યો છે તમે. હવે જનરલી જ્યારે ખરવા મુવાસા રોગ આવે ત્યારે મોઢામાંથી લાળ પડવા માંડે છે, ઉગ્ર તાવ આવે છે, પશુ ખાવા પીવાનું બંધ કરે છે અને એના જીભ ઉપર ચાંદા પડી જાય છે. એટલે આવું કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ નજીકના પશુ સારવાર સંસ્થા અથવા ડેરીમાં જાણ કરો, તો સમયથી સારવાર મળે તો એ પશુ બચી જતું હોય છે. જી, ડોક્ટર મજીઠિયા સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર મજીઠિયા, અને તેમણે કહ્યું છે કે આ ખરવા રોગના જે લક્ષણો દેખાતા પશુઓ છે તેમનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 8 જેટલા પશુઓ આ ખરવા રોગથી મૃત્યુ પામ્યા છે એવી એક વાત સામે આવી છે. હાલ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે. કિશોર, થરાદ વિસ્તારની અંદર પશુપાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે તેમના પશુઓને લઈને. હાલ તમારી પાસે પશુપાલકોને લઈને શું અપડેટ આવી રહી છે, જાણકારી? ચોક્કસથી પંકજ, થરાદ તાલુકાના જેટા અને જમણા ગામ જે છે તે ખરવા નામના રોગથી પશુપાલકો છેલ્લા 1 મહિનાથી ચિંતિત છે. 5 ફેબ્રુઆરીથી વહીવટીતંત્ર દ્વારા ડોક્ટરોની ટીમ ત્યાં મોકલવામાં આવી છે અને વહીવટીતંત્રનું કહેવું છે કે 5 ફેબ્રુઆરી પછી માત્ર જેટા ગામ છે ત્યાં 6 પશુઓના જ મોત નીપજ્યા છે. જમણા ગામમાં એક પણ પશુનું મોત નીપજ્યું નથી, પરંતુ તેની સામે ગ્રામ પંચાયત જે છે, સરપંચ છે અને ગામ લોકો છે તેમનું કહેવું છે કે આ 2 ગામોમાં થઈને 800 થી 1000 પશુઓના મોત નીપજ્યા છે. આમ આંકડો ક્યાંક અલગ આવી રહ્યો છે અને વહીવટીતંત્રનો આંકડો અલગ આવી રહ્યો છે. બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા જેટા અને જમણા ગામ જે હોટસ્પોટ છે ખરવા નામના રોગને લઈને
ત્યાં તમામ પશુઓનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે। તે ઉપરાંત જે 51 ગામોમાં અત્યાર સુધી 70,000 પશુઓનું વેક્સિનેશન કરાયું છે અને થરાદ તાલુકાના જે 124 જેટલા ગામો છે તે ગામોની અંદર 3 લાખ જેટલા પશુઓનું પણ વેક્સિનેશન કરવાનું અત્યારે ચાલી રહ્યું છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે આંકડાઓ છે તે ક્યાંક અલગ અલગ આવી રહ્યા છે, તેથી લઈને વહીવટીતંત્ર સામે ખેડૂતો અને પશુપાલકોનો અત્યારે તો રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે હજુ 45 પશુઓ જે છે તેમને ખરવા રોગની અસર હજુ પણ જોવા મળી રહી છે। આ માત્ર જેટા ગામના આંકડા છે। આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ પશુપાલન વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો છે અને આ સર્વે બાદ અનેક પશુઓ જે બીમાર છે તેમના આંકડાઓ પણ સામે આવી શકે છે। પંકજ, કિશોર, પશુપાલન વિભાગ કહી રહ્યું છે કે વેક્સિનેશન થઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે એકાદ બે દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જશે। ખૂબ ખૂબ આભાર કિશોર માહિતી આપવા માટે। તો ખરવા નામના રોગથી પશુઓનું જે મૃત્યુ થઈ રહ્યું છે, 1500 જેટલા પશુઓને રસી અપાઈ છે, પરંતુ હાલ જે પશુપાલકો છે તેમની ચિંતા હજુ પણ યથાસ્થળે છે। મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। કડીના દેત્રોજ રોડ પર અકસ્માત, રેતી ભરેલા ડમ્પરની અડફેટે બાઇક ચાલક આવી ગયો અને ડમ્પરની નીચે આવી જતા બાઇક ચાલકનું મૃત્યુ થઈ ગયું। અમદાવાદના દેત્રોજ ગામ પાસે આ ઘટના બની। અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો અને સીસીટીવીમાં કેદ થઈ ગયો। ડમ્પરની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે આખી આ ઘટના કેવી રીતે બને છે અને જે ડમ્પર ચાલક છે એ ત્યાંથી ફરાર થઈ જાય છે। મૃતકના પરિવારજનોએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે। જો કે આ ઘટના બાદ પરિવારજનોએ પુત્રની બંને આંખોનું દાન કર્યું। બંને આંખો ધોળકા મોકલી ચક્ષુ દાન કરવામાં આવ્યું। તો મહેસાણાથી આ સમાચાર। કડી દેત્રોજ રોડ પર અકસ્માત થયો, ડમ્પરની અડફેટે એક બાઇક ચાલક આવી ગયો અને તેનું કરુણ મૃત્યુ થયું છે। તસવીરમાં જોઈ શકાય છે, સીસીટીવીમાં આખો આ બનાવ કેદ થયો છે। વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, આ અકસ્માત બાદ શું કાર્યવાહી હાલ ચાલી રહી છે પોલીસ દ્વારા? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે કડી દેત્રોજ રોડ પર રેત ભરેલ જે ડમ્પર હોય છે જેના દ્વારા બાઇક ચાલકને ટક્કર મારવામાં આવી હતી। ડમ્પર નીચે આવી જતા જે બાઇક ચાલક યુવાન હોય છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અમદાવાદના દેત્રોજ ગામ પાસે આ જે અકસ્માતની જે ઘટના હોય છે તે ઘટના ઘટી હતી। અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી ભાગતો હોય તેના સીસીટીવી પણ હાલમાં બહાર આવ્યા છે। આ સીસીટીવી કેમેરામાં જે સમગ્ર જે ઘટના હોય છે તે કેદ થઈ છે। ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। સમાચાર કચ્છથી આવી રહ્યા છે। કચ્છના મુન્દ્રાના વડાલા પાસે બે કાર વચ્ચે ટક્કર થઈ ગઈ। અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા। અકસ્માત બાદ બંને કારનો કચ્ચર ઘાણ વળી ગયો। ગત રાત્રિના વડાલા મુન્દ્રા રોડ પર આ અકસ્માત થયો હતો અને બંને કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે। સ્કૂલ વાહનના ચાલકે 14 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાનું સામે આવ્યું। આરોપી આધેડ તમામ વિદ્યાર્થીઓને ઘરે છોડી છેલ્લે એકલી રહેતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો। પરિવારને સમગ્ર ઘટનાની જાણકારી મળતા સ્કૂલ વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ થઈ છે। વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર આધેડની પોલીસે ધરપકડ કરી લીધી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગેલી ભીષણ આગ ભારે જહેમત બાદ આખરે કાબૂમાં આવી ગઈ છે। જયંત ઇન્ડસ્ટ્રીઝની પેકેજિંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। તસવીરોમાં જોઈ શકાય છે કે જ્યારે આગ લાગી હતી ત્યારે કયા પ્રકારના દ્રશ્યો હતા। વિકરાળ આગ લાગતા દોડધામ મચી હતી। ઘટના સ્થળે ફાયર બ્રિગેડનો મોટો કાફલો આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે કોઈ જાનહાનિ થઈ નથી। આગ શોર્ટ સર્કિટના લીધે લાગેલ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે અને આગ ઓલવવા માટે પાનોલી ભરૂચ નગરપાલિકા, ઝઘડિયા જીઆઈડીસી તેમજ ડીપીએમસી અંકલેશ્વર અને જીઆઈડીસીના ખાનગી ફાયર ટેન્ડરો કામે લાગેલ છે। કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં આગ પકડેલી। તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને તો આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।
આદિ. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું, જેની સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેખાવો, વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો. આ બાજુ વડોદરામાં પણ પડઘા પડ્યા. રાહુલ ગાંધીએ આપેલા ઓબીસી અંગેના નિવેદનને લઈ ભાજપે ઉગ્ર પ્રદર્શન કર્યું. વડોદરા શહેરના ડેરીડેન સર્કલ પાસે વિરોધ કરાયો. ભાજપ કાર્યકર્તાઓ સહિત ઓબીસી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. રાહુલ ગાંધીના પુતળાના દહનનો પણ પ્રયાસ કરતા પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. પુતળું બચાવવા માટે ભાજપના કાર્યકર્તાઓની દોડ લાગી. પુતળા દહન થાય તે પહેલા પોલીસે કબજે કર્યું. પુતળા દહન વિના વિરોધ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માંગણી કરાઈ. તો મોરબી ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધી નિવેદન પાછું ખેંચે અને માફી માંગે તેવી માંગ કરવામાં આવી. વલસાડ જિલ્લાના પાડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાં આગ લાગી હતી. મુંબઈના ભિવંડીથી અમદાવાદ તરફ જઈ રહેલો એક ટેમ્પો પાડી નજીક પહોંચતા જ ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આથી પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પોને થોભાવી દઈ તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં ટેમ્પોનું આખું કેબિન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનો પણ થંભી ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે હાઈવેના વાહન વ્યવહારને થોભાવી દીધો હતો. બનાવની જાણ થતાં જ પારડી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા સફળતા મળી હતી. અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સ લટકી અને ખુલ્લેઆમ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કરતા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે સર્પાકાર રિક્ષા, એક ટ્રેક્ટર અને એક મિની ટેમ્પોની વચ્ચેથી જોખમી રીતે ઓવરટેક કરે છે. બાદમાં આગળ જતા રિક્ષામાં પાછળ બેઠેલા બે શખ્સ બહાર લટકી અને છરી બતાવી રહ્યા છે. બંને શખ્સ છરી બતાવી લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો છે. રિક્ષા ચાલક આસપાસના વાહન ચાલકોમાં જીવ જોખમમાં મુકાય તે પ્રકારે રિક્ષા ચલાવી રહ્યો હતો, જે કારણે નિરાંત 4 રસ્તાથી વસ્ત્રાલ 4 રસ્તા સુધી દહેશત ફેલાઈ ગઈ. વાહન ચાલકો રીતસરના ડરી ગયા. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષા માલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા બે અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કર્યા છે. આ ખેડૂતો પાણી માટે એકત્ર થયા છે. આ ધરતીપુત્રોએ પાણી માટે તંત્રને બતાવ્યું છે પાણી, કેમ કે કચ્છના ખેડૂતોને પાણીદાર બનાવવા માટે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ નાખવામાં તો આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા ખેડૂતોની ધીરજ ખોટી છે. દુધઈ સબ બ્રાન્ચનું કામ ઝડપથી પૂરું કરવા માંગ સાથે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે કિસાન સંઘની સભા મળી હતી. ભુજમાં મળેલી સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. નર્મદા લાવો, કચ્છ બચાવો નારા લગાવી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રના પાપે નર્મદા કેનાલનું કામ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યું છે. પાણી વગર હવે ખેડૂતો વલખા મારી રહ્યા છે, ત્યારે ઝડપથી કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં ઘીમાં ઘાલમેલ થતી હોવાનો ખુલાસો થયો. વારંવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થ ઝડપાતા રહે છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા. રાજકોટના રણછોડનગર 5 વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા, જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરાતા હોવાની શંકા છે, ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં 30 કિલો લૂઝ ઘી, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો 134 લીટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા. આ પહેલા પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવાયા હતા. રાજકોટની અલગ અલગ 30 ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ઠંડીના નવા રાઉન્ડ શરૂ થતા લોકો ઠૂઠવાઈ ગયા છે, ત્યારે હજી પણ 3 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવી નાખશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે સાનુકૂળ
અનુકૂળ વાતાવરણ થતું જશે. 12 થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કદાચ છાંટા થવાની શક્યતા રહેશે. વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. લગભગ જીરા તેમજ અન્ય પાછોતરા પાકોમાં રોગની સંભાવના વધુ રહી શકે છે. 12 સુધીમાં અને 8, 9 અને 10માં રાત્રિના ભાગમાં, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે. રાત્રિના ભાગમાં તો ઘણું તાપમાન ઘટવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાનું. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ઊંઝા મહેસાણા રોડ પર કારમાં અચાનક આગ લાગી ગઈ. ઉનાવા હાઈવે પર કારમાં ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર કારમાં આગ લાગી હતી, જેની તસવીરો સામે આવી છે. કારમાં બેસેલા 5 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ઊંઝા મહેસાણા રોડ પરનો બનાવ. વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, કારમાં જે આગ લાગી છે, કારણ શું સામે આવ્યું છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે ઊંઝા મહેસાણા હાઈવે ઉપર જે ઉનાવા હાઈવે નજીક આ જે ગાડીમાં આગ લાગવાની જે ઘટના ઘટી છે, અગમ્ય કારણોસર આ જે ઘટનાઓ છે ઘટી છે. ઊંઝા નગરપાલિકાનું જે ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ પર કાબુ મેળવવાનો જે પ્રયત્ન હોય છે હાથ ધરવામાં આવ્યો છે. આ જે ઘટના બની છે તેમાં 5 જે લોકો હોય છે તેમનો આબાદ બચાવ પણ થયો છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. આજે સંસદના બજેટ સત્રનો અંતિમ દિવસ અને સદનમાં રામ મંદિરને લઈને પ્રસ્તાવ લાવવામાં આવશે. ભારત અને ભારતીયતાના પ્રતીકના નામે પ્રસ્તાવ લવાશે. ભાજપ સાંસદ સત્યપાલસિંહ આ પ્રસ્તાવ રજૂ કરશે. આજે પીએમ મોદી લોકસભાને સંબોધશે. ચાલુ લોકસભાના અંતિમ સત્રને પીએમ મોદી સંબોધશે. તો લોકસભાના આજના અંતિમ સત્રને પીએમ સંબોધન કરી શકે છે. રામ મંદિરને લઈને ગૃહમાં પ્રસ્તાવ લાવવામાં આવશે અને બંને સદનમાં આ પ્રસ્તાવ લવાશે. પીએમ મોદી આજે લોકસભામાં સંબોધન કરશે. लगभग 1,74,000 लोग उसके अंदर मारे गए. बड़े बड़े दंगे हुए, लेकिन कभी हम लोग रुके नहीं, कभी हम लोग थमे नहीं, कभी ये देश की जनता जो है कभी जो झुकी नहीं. क्योंकि ये राम मंदिर के तोड़ना केवल राम मंदिर को तोड़ना नहीं था, ये इस देश की चेतना के ऊपर, इस सामूहिक चेतना के ऊपर, इस देश की विरासत के ऊपर आक्रमण था और हल्ला था. और इसलिए जैसे मैंने कहा कि संघर्ष चलता रहा और 1855 से जब से कागजात हमको मिलते हैं, 1855 में वहां पर जो है एक चबूतरे का निर्माण हुआ. 1934 में फिर वहां पर दंगे हुए. मैं ज्यादा लंबा उसमें नहीं जाना चाहता हूं. 1949 के अंदर 22 और 23 दिसंबर के मध्य भाग में वहां रामलला की जो मूर्ति एक साइड में मस्जिद में रखी थी, उनके मध्य भाग में रखी गई. तो आ बुलेटिનમાં અત્યારે